વેલકમ એવરીવન. અને આજે ફરીથી અમે આવી ગયા છે. યસ, ડેફિનેટલી 10:18 PM CST ટાઈમ. હું કિંજલ યુએસએથી. ઓરિજિનલી હું ઇન્ડિયા સુરતથી છું. મારી જોડે સંધ્યાબેન હિરાંગી બોથ આર ફ્રોમ યુએસએ એન્ડ અમીબેન સી ઇઝ ફ્રોમ કેનેડા અને વી આર ઓલ ફ્રોમ ઇન્ડિયા. સો આજનો ટોપિક છે ટાઈમ ટ્રેડ. આઈ નો ઇટ્સ લાઈક ટુ વર્ડ્સ જ અમે મૂકીએ છીએ, બટ બહુ જ મિનિંગ લોંગ થાય છે. બટ યા ડેફિનેટલી તમે સ્ટીલ એન્ડ સુધી જોજો, રાઈટ? એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણે લાઈફમાં બધું જ વસ્તુ સારી જ માંગીએ, સારી જ જોઈએ, રાઈટ? પણ ક્યારેય સમયનો આપણે ચેક જ નથી કરતા. સમય ક્યારે પાછો નથી આવતો, નોર્મલી વાત છે, રાઈટ? અને સમય એ એક એવી વસ્તુ છે ને કે એની આપણે કિંમત પણ નથી કરતા સમટાઈમ, રાઈટ? કે બહુ વેસ્ટ ઓફ ટાઈમ કરીએ છીએ. 2 hours 3 hours સ્ક્રોલ કરીએ, ઘણું બધું જુદું જુદું. નેટફ્લિક્સ હોય કે પછી કંઈ પણ કોઈ એક્ટિવિટી કરતા હોય ને ત્યાં આપણે ગુમાવી દઈએ છીએ ટાઈમ. બટ એ વસ્તુ તમને પાછું ક્યારેય નથી મળતું. એટલે સૌથી વધુ કિંમતી જે વસ્તુ છે ને એ આપણા માટે ટાઈમ જ છે, રાઈટ? અને એ જ આપણે વાપરીને આપણે કહે ને કે એ વાપરીને એનાથી બેક આપણે કશું મેળવવાનું છે. તો સમ ટાઈમ આપણે કશું મેળવતા જ નથી, રાઈટ? ડેફિનેટલી આપણે જોબ કરીએ તો ત્યાં ટાઈમ આપીએ છીએ, મહેનત પણ આપીએ છીએ, બટ સ્ટીલ ટાઈમ ના આપીએ તો પછી મહેનત તો આપણે ગમે ત્યાં કરીએ, પણ આપણે યોગ્ય જગ્યાએ ના કરીએ તો આપણે અર્નિંગ પણ કેવી રીતે કરવાના, રાઈટ? સો ડેફિનેટલી કોમ્બિનેશન થશે, બટ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે હું ઓનેસ્ટલી કહું, જ્યારે મોટલમાં ફૂલ ટાઈમ જાણે હતી અને આફ્ટરનૂનમાં ફરીથી હું જોબ આઉટસાઇડ કરવા જતી. એટલે ઇટ્સ ઓલમોસ્ટ મારું એમ કે ને તો મોર આવર્સ વર્કિંગમાં જતા હતા. એન્ડ ધેટ ટાઈમ આઈ ફીલ ઇટ કે સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આઈ નો કે આપણે મહેનત કરવી જ જોઈએ, કેમ નહીં? બટ જે બધું ગુમાવીએ છે ને એ વસ્તુ બહુ જ ગુમાય છે. મેં મારા બાળકનું એક એક એવો મોમેન્ટ જોયો ને કે જમવાનું એ વેઇટ કરે છે એમ. હવે 11 o'clock સુધી વેઇટ કરે. એ ટાઈમ તો ઓલરેડી બાળકનો સુવાનો ટાઈમ થઈ જાય. અને એ જ મુમેન્ટ બહુ જ વિચાર આવ્યા. આઈ ડોન્ટ નો શું વિચારું છું, પરફેક્ટ છે નથી છે ખબર નહીં, બટ એ ફીલ થયું કે મારી પાસે એટલોય સમય નથી કે એને રાઈટ ટાઈમ પર હું સુવડાવી શકું, રાઈટ ટાઈમ પર બધી વસ્તુ કરી શકું. એ વેઇટ કરે છે સ્ટીલ. અને ધેટ ટાઈમ મને ટાઈમનો વેલ્યુ ખબર પડ્યો અને હું વિચારવા માંડી કે આ વસ્તુ મારા માટે નથી, મારે કશું બીજું શોધવું જ પડશે અને એ વસ્તુ મારા ફ્લેક્સિબલ સમયે કરી શકું અને મારો સમય મારા ફેમિલીને આપી શકું. સો એમ જ કહેવા માંગુ કે ઘણો સમય આપણો એમ જ તમે વેસ્ટ કરો તમારા લાઈફમાં, રાઈટ? પણ તમે જો રાઈટ ડિસિઝન ના લઈ શકો, રાઈટ વે ના ફાઇન્ડ કરી શકો, તો ડેફિનેટલી ઘણો બધો વેસ્ટ તમારો ટાઈમ થઈ જાય. ટાઈમ એટલો બધો કિંમતી છે ને આપણને ખબર જ નથી પડતી. પછી એમ થાય કે 10 year પછી કે મેં તો સારું કશું કર્યું જ નથી એમ, રાઈટ? આખું લાઈફ મારી પતી ગઈ અને મારા હાથમાં કશું જ નથી. કદાચ ત્યારે મેં કામ કરી લીધું હોત, કદાચ ત્યારે મેં આ વસ્તુની ઓપોર્ચ્યુનિટી મેળવી લીધી હોત, રાઈટ? તો આ એક એવો બિઝનેસ છે કે જ્યાં ટાઈમ ફ્લેક્સિબિલિટી મળે છે, ફ્રીડમ બધી જ મળે છે, ફેમિલી સાથેનો સમય. આજે હું આખો ફૂલ ડે બહાર જ હતી. જસ્ટ 8:30 અમારા CST ટાઈમે હું ઘરે આવી. એન્ડ ધેન આ વસ્તુ ક્યારે મને મળી? બિકોઝ ઓફ ધીસ બિઝનેસ, રાઈટ? સ્ટીલ મારો બિઝનેસ બેકગ્રાઉન્ડમાં રન થતો જ હતો. બટ હવે હું આવી રીતે 3-4 ડે આઉટસાઇડ ફેમિલી માટે કે ઘરના કશું કામ માટે હું જાઉં,
તો પછી મને ઇન્કમ તો મળે જ નહીં. સો એ જ વસ્તુ છે કે એવું વસ્તુ તમારું પોતાની બિલ્ડ કરો કે તમે એના પર એમ શું કહેવાય, કારને આપણે કેવું હેન્ડલ કરે, આઈ ડોન્ટ નો, આખું સ્ટેરિંગ હાથમાં હોય, રાઈટ? સેમ થિંગ, તમારો બિઝનેસ તમારા હાથમાં છે, તમે તમારી રીતે સેટઅપ કરી શકો છો અને તમે જ્યાં જાઓ ત્યાં સાથે લઈ જઈ શકો છો. સો થિંક અબાઉટ કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. એ કંટ્રોલ, એમ કહીએ ને, કંટ્રોલ તમારે હાથમાં હોય તો તમારી લાઈફ કેવી બની જાય, રાઈટ? કે ચાલો મને આજે 4 વાગે બિઝનેસ કરવો છે, રાઈટ, સાંજે, તો હું એટલા વાગે જ બેસીશ, રાઈટ? ફ્લેક્સિબિલિટી આને જ કહેવાય, રાઈટ? અને જે મુમેન્ટમાં મને જરૂર છે ને કે મારા ફેમિલી જોડે હું એ મુમેન્ટે રહું, રાઈટ, એ મુમેન્ટે હું ત્યાં છું જ એવરી ટાઈમ. સો એવરી સિંગલ ડે મારા છોકરો સ્કૂલે જાય તો હું ત્યારે બિઝનેસ કરું, લાઈક સૂઈ જાય ત્યારે હું બિઝનેસ કરું. સો ધેટ વે હું એક પણ એવી મુમેન્ટ મિસ નથી કરતી. કોઈ ફેમિલી ગેટ ટુગેધર હોય કે પછી બહાર કશે જવાનું હોય, દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન, બટ સ્ટીલ બિઝનેસ તો કન્ટિન્યુ ચાલે છે. અને એમાં જ તમારે ફ્રીડમ, એમાંની અમે બહુ બધી ફ્રીડમ કહીએ છીએ આ બિઝનેસમાં મળે. તો એ એક ફ્રીડમ આજે એના વિશે અમે કહી રહ્યા છીએ કે ટાઈમ ફ્રીડમ, રાઈટ? અને ડેફિનેટલી કંઈ પણ વસ્તુ તમે મેળવવા જશો ને ત્યાં તમારો ટાઈમ માંગશે ને માંગશે જ. પણ તમારે તમારો ટાઈમ કેવી રીતે આપવો છે અને કોને આપવો છે એ તમારે વિચારવું પડે, રાઈટ? અને કઈ કઈ જગ્યાએ તમે સારી રીતે એને યુઝ કરી શકો, ધેટ ઇઝ ધ મેઇન થિંગ. કે તમે ફ્યુચર બનાવવા માટે તમારો ટાઈમ ક્યાં આપો છો, રાઈટ? રાઈટ જગ્યાએ તો આપો છો. ઇન ફ્યુચર 15 યર પછી શું તમે જે પહેલા 15 યર ટાઈમ આપ્યો છે એ તમારું બેસ્ટ ફ્યુચર બનાવે છે, રાઈટ? સો એ ઘણું વિચારવાની જરૂર છે કે હું શું કરી રહી છું અત્યારે, રાઈટ? મારો સમય કોને હું આપી રહી છું, કયા જોબમાં આપી રહી છું. ઇવન છોકરાઓની જ વાત કરું, હજુ 1-2 દિવસમાં હું જ વિચારતી હતી કે આપણે બધું શીખવવું પડે, રાઈટ? અત્યારે 5 વર્ષની અંદર એ લોકો પ્રોપરલી બધી વસ્તુ ના શીખે અને તો શું થશે, રાઈટ? અને ઇવન 10 યર ના થશે, જેમ જેમ મોટા થાય ને તેમ તેમ એ લોકોને થોડી સ્પેસ જોઈએ, રાઈટ? પણ સ્ટીલ આપણે જે શીખવ્યું હોય ને તે અત્યારે જ મેઇન વસ્તુ છે. 5 યરમાં ઘડો જેટલું કાચો હોય ને તો આપણે એને પેલું એ કરી શકાય, બંધારણ એને લાઈક બનાવતા હોય ત્યારે કોઈ પણ આકાર આપી શકે. સેમ થિંગ બાળકોનું પણ છે. અને બહારના દેશમાં એવું છે કે સમય જ નથી મળતો. એ મેઇન એ થઈ જાય, વીકેન્ડ્સમાં આપણે જવાનું એવું થઈ જાય કે બાળકોને બહાર લઈ જાય, પણ એ લોકોની એક્ટિવિટીનું શું, રાઈટ? કે એ લોકો શું કરી રહ્યા છે કંઈ ખબર નહીં. આપણે ટેબ્લેટ આપી દઈએ, રાઈટ? પછી શું? મેઇન વસ્તુ એ લોકોને જે જોઈએ છે એ ટાઈમ, તમારો થોડો ટાઈમ, કે તમારું એમની જોડે સારું એક બોન્ડિંગ બની શકે, રાઈટ? સો એ જ વસ્તુ છે કે તમે તમારો ટાઈમ ક્યાં અને કેવી રીતે આપો છો, કોને આપો છો. તમારા ફેમિલી માટે, અર્નિંગ કરવા માટે, કે પછી ઘણી બધી તમારી એક્ટિવિટી માટે. પણ તમારું રાઈટ જગ્યા પર બધું છે, રાઈટ? જો વ્યવસ્થિત જગ્યા પર બધું હોય તો ડેફિનેટલી તમે પાછળ જઈને તમે ક્યારેય ના કહી શકો, લાઈક 50+ થાવ કે 60+ થાવ ત્યારે તમને એમ એ વર્ડ્સ ના, એ લાઈન તમે નહીં બોલી શકો કે મેં કશું કર્યું નથી એમ, રાઈટ? કે મારી આ ભૂલ રહી ગઈ હતી કે મેં આ વસ્તુ ના કરી. સો થિંક કરજો અને લેટ્સ સી, વી હેવ લોટ્સ ઓફ પીપલ હિયર. ઓવર ટુ યુ, અમીબેન.
થેન્ક યુ કિંજલ. ટાઈમ ટ્રેડ શબ્દ આપણા માટે વિચારીએ ને તો હું 3 થી 4 રીતે વિચારું કે જો તમે ભણીને તમારી ડ્રીમ જોબ કરવા માંગતા હોય, કે તમારો કોઈ ડ્રીમ બિઝનેસ કરવા માંગતા હોય, કે પછી ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ કરવા માંગતા હોય, ઓનલાઈન બિઝનેસ, તો જો આપણે ભણીને કોઈ એમ વિચારે કે મારે ડોક્ટર બનવું છે, તો તમે વિચાર કરો કેટલા વર્ષ કેટલા કલાક આપ્યા ત્યારે એ વ્યક્તિ ડોક્ટર થયો. અને એ ડોક્ટર થયા પછી પણ એ વ્યક્તિ પોતાના સપનાનું કામ, ડ્રીમ જોબ, તેના માટે કેટલો સમય આપે છે, ત્યારે એ વ્યક્તિ પૈસા કમાય છે. અને ચલો ડોક્ટરની તો વાત અલગ છે, પણ જ્યારે આપણે થોડું માસ્ટર કે MSc કર્યું, કે મેં બેચલર કર્યું, કે તેને પણ આપણે ટાઈમ આપ્યો છે, 3 વર્ષની 5 વર્ષની ડિગ્રી છે. અને ઘણી વખત પછી એ ડિગ્રી લીધા પછી આપણે એ ડિગ્રીની જોબ કરતા જ નથી. મારે સ્વપ્ન હતું કે હું ટીચર જ બનીશ, બરાબર. તો બેચલર કર્યું પછી થોડા સમય જોબ તો કરી, પણ પછી મને BEd કરવાનો મોકો ના મળ્યો. તો BEd ના કર્યું એને લીધે હું ગવર્મેન્ટ ટીચર ના બની શકી. છતાં મેં બેચલર જે કર્યું એ ડિગ્રીનો તો સમય તો આપ્યો ને, અને સમય આપ્યો, ફી ભરી, છતાં એ ડ્રીમ જોબ કરી ના શકી, બરાબર. અને એ મારી ડિગ્રી હું પાસ નહીં કરી શકીશ. તો વિચાર કરો, અહીં મેં કેટલો બધો સમય ટ્રેડ કર્યો. હવે જો ફિઝિકલ બિઝનેસની વાત કરીએ તો ફિઝિકલ બિઝનેસમાં વ્યક્તિ પોતાના ખભા ઉપર પૂરા બિઝનેસની જવાબદારી લઈને પોતે એ કામ જાતે શીખે છે, જાતે કરે છે. ત્યારે એ બીજા પાસે કરાવી પણ શકે છે. તમારે કોઈ કામ બીજા પાસે કરાવવું હોય ને, તો પણ તમને એ કામની સૂઝબૂઝ હોવી જરૂરી છે. પૈસા હોય એટલે બિઝનેસ નથી ઊભો થઈ જતો. અને એ બિઝનેસમાં જેણે પૈસા રોક્યા હોય, એ પૈસા ભલે કદાચ ફેમિલી ના હોય, પણ એ ફેમિલીએ પણ એ પૈસા કમાવા માટે પોતાનો સમય વાપર્યો છે, ત્યારે એ પૈસા બન્યા છે અને બિઝનેસ ઊભો થયો છે. જ્યારે અમારા ઓનલાઈન બિઝનેસની જો હું વાત કરું ને, અમારો ઓનલાઈન બિઝનેસ ખૂબ નાના ઇન્વેસ્ટમેન્ટથી તમે શરૂ કરો છો, અને એ નાના ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમને પાર્ટનરશિપ મળે છે. તમે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ઓનર કહેવડાવો છો. પ્લસ અમારી સિસ્ટમ કે જે તમને ટ્રેન કરે છે, એ ટ્રેનિંગના નથી તમે કોઈ પૈસા આપતા, અને તમે એ ટ્રેનિંગ પણ તમારા ફ્લેક્સિબલ ટાઈમે કામ કરશો. જેમ કિંજલબેને કીધું કે બાળકને સુવડાવવાના ટાઈમે સુવડાવવાનો ટાઈમ નથી હોતો, એ દુઃખ લાગતું હતું. જ્યારે અમારા બિઝનેસમાં જ્યારે બાળક ઊંઘવાનું હશે ત્યારે માતા એને સુવડાવશે, અને એ સૂઈ જશે પછી ટ્રેનિંગ કરશે. કારણ કે કોઈ ટાઈમ ફિક્સ નથી. ઓફકોર્સ તમે થોડો ટાઈમ તો મૂકો જ છો, 2-3 કલાક. ઓટોમેટેડ સિસ્ટમ કામ કરે છે એટલે મિનિમમ ટાઈમ મૂકીએ છીએ અમે. મોટાભાગનું વર્કલોડ ઓટોમેટેડ સિસ્ટમ કરે છે. પણ જે તમે શીખો છો એની પાછળ જે ટાઈમ મૂકો છો, એ એક આખી ડિગ્રીને સામે તમે કેટલો સમય મૂકો છો એની સામે કમ્પેરિઝન કરો. અમે ખૂબ ઓછો સમય આપીએ છીએ ટ્રેનિંગને, અને છતાં આ કોમ્યુનિટી સપોર્ટ એવો છે ને કે ક્યાંય પણ તમે ગૂંચવાવ ને તો તમે ખૂબ સારી રીતે બહાર નીકળી શકો. અત્યારે જ અમે કિંજલબેન જોડે વાત કરતા હતા આજના અમારા માસ્ટર માઇન્ડની, કે કઈ રીતે લોકો શીખે છે. જેવી રીતે કિંજલબેન બધાને ટ્રેન કરે છે, જેઓ કોચ બને છે એ બધાને શીખવે છે, રાઈટ. તો કેટલો મિનિમમ ટાઈમ, એક વખત કે એક પ્રશ્ન પૂછીએ તો જે એક્સપર્ટ થઈ ગયા હોય તે 10 મિનિટમાં એનો અમને જવાબ આપી દે. અને છતાં એટ ધ એન્ડ અમે એક ખૂબ મોટી ડિગ્રી લઈને બહાર નીકળ્યા હોય ને, એના કરતા પણ વધારે સારી રીતે બધું શીખ્યા હોઈએ છીએ. અને જે પર્સનાલિટી ડેવલપમેન્ટ અહીંથી શીખીએ છીએ ને, એ સર્ટિફિકેટ ના આપી શકે. એટલે જે અમારો ટાઈમ ટ્રેડ થાય છે ને, એ અમને એક આખી બિઝનેસની ટ્રેનિંગ તો આપે જ છે. કામ કરતા કરતા અમે આખી અમારી પર્સનાલિટી ચેન્જ કરીએ છીએ.
ખૂબ ઓછો સમય ટ્રેડ કરીને અને ખૂબ ઓછા પૈસાના ઇન્વેસ્ટમેન્ટથી અમે શિસ્તબદ્ધ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ છીએ. જ્યારે અમે કોઈકને કંઈક પ્રશ્ન પૂછીએ ને તો ઘણી વખત અમને અમારા ટ્રેનર કહી દેતા હોય છે કે, એટલે અમારા કોચ, અહીંયા કોચ શબ્દ વપરાય છે, તો કોચ અમને કહી દેતા હોય છે કે પહેલા તમે આ કરો, આ કરો, આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. ટ્રેનિંગ સાઇટમાં પહેલા આટલું વાંચો, આ પાર્ટ હું તમને પછી શીખવીશ, પણ એ શીખવીશ ચોક્કસ. તમે વિચાર કરો અને આ આખો બિઝનેસ જે તમે સ્મોલ એમાઉન્ટથી, સ્મોલ ટાઈમ ટ્રેડિંગથી, ફ્લેક્સિબિલિટીથી ચાલુ કર્યો છે, અને એ તમે તમારા વારસામાં તમારા બાળકને આપી શકશો. એક બાળકને ઉછેર માટે જોઈતો ટાઈમ અને એ જ બાળકને માટે ઊભો થતો વારસો, બે વસ્તુ સાથે અમે ક્રિએટ કરીએ છીએ. ત્રીજી વસ્તુ, અમે આ જ સમયનો ઉપયોગ જે અમે અહીં કામ કરીએ છીએ એમાં જ અમે અમારી પર્સનાલિટી ડેવલપ કરીએ છીએ. સમયનું આવું મૂલ્ય તમને કોણ આપશે અને ક્યાંથી મળશે? કારણ કે તમે કિંજલબેનને પૂછો, કોઈને પણ પૂછો, હિરાંગીબેનને પૂછો, અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે બિઝનેસ કરવા આવ્યા છીએ, પણ અમારામાં આ રીતે લીડરશિપના ગુણો ડેવલપ થશે. અને ધીરે ધીરે જ્યારે પર્સનાલિટી બદલાશે ત્યારે ધીરજ, ખંત, મહેનત, નાના 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 એટલા બધા ગુણો અમારા પર્સનાલિટીમાં એડ થઈ જશે. એ દુનિયાની કોઈ પ્રયોગશાળા કે કોઈ દુનિયાની શાળા આપણામાં ભરી નહીં શકે. અને એ અમે આજ જે ટાઈમ અમે 1 કે 2 કલાકનો દિવસમાં મૂકીશું ને, એ જ ટાઈમથી અમે શીખવાના. એટલે હું એમ કહીશ કે આ બિઝનેસ ઓછું ઇન્વેસ્ટમેન્ટ, ઓછો ટાઈમ ટ્રેડિંગ અને અમને જોઈતું તમામ વસ્તુ આપે છે. બાળકો માટે જોઈતો સમય, અમારી આઈડેન્ટિટી, અમને જોઈતા પૈસા, અમને જોઈતી ટ્રેનિંગ, કારણ કે બિઝનેસ નવો છે, શીખવું તો પડે ને. આ તમામ વસ્તુ એક જ જગ્યાએથી એક સાથે અમને મળે છે. તો આ જગ્યાએ કરેલો ટાઈમ ટ્રેડ તમને કેટલો મૂલ્યવાન લાગ્યો? ઓફકોર્સ તમે ક્યાંક ને ક્યાંક આજ સુધીની જિંદગીમાં ટાઈમ કરી મૂકી જ ચૂક્યા છો. તો તમે અમને જણાવો કે આ જે મેં તમને વર્ણવ્યું કે અમે દિવસમાં 2 કલાક કે 3 કલાક કરીને, અને તે પણ તૂટક અમારા બાળકોનું કામ કરીએ અને પછી ફ્રી હોઈએ ત્યારે સેલ ફોનથી મોટાભાગનું કામ કરતા હોઈએ. કોઈ વાર 20 મિનિટ પણ કામ કરીએ, કોઈ વાર 15 મિનિટ કરીએ. આ રીતે દિવસના 2-3 કલાક કામ કરીએ છીએ. અને એટ ધ એન્ડ ઓફ ધ 2 or 3 years શું મળશે એની ગણતરી મેં કરાવી. તો આ રીતે મળતા ટાઈમનું મૂલ્ય તમે ક્યાંક જોયું છે? જોયું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક યુ. Thank you, Jayashree. Now over to you, Hirangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. અને આજનો ટોપિક કે જે ટાઈમ ટ્રેડ કે જે ઇનવિઝિબલ ટ્રેપ છે અને ઘણા બધા લોકો જેને સમજી નથી શકતા, રાઈટ? સો આપણે દરરોજ જ હાર્ડવર્ક તો કરતા જ હોય છે કે આપણે વહેલા ઉઠીએ, આખો દિવસ આપણે બિઝી રહીએ, ગમે તે એક્ટિવિટી ચાલતી હોય છે, રાઈટ? અને જ્યારે આપણે જોબ પર જતા હોય ને ત્યારે ઓલવેઝ આપણે ટાયર્ડ થઈને જ ઘરે આવતા હોય છે, બિકોઝ આપણે 8 hours બહાર આપવાના હોય છે, ટાઈમ પર જવાનું હોય છે, ટાઈમ પર ઘરનું એક્ટિવિટી કરવાની હોય છે. સો આ જ રૂટીનમાં આપણે અંડર સ્ટક થઈ ગયેલા હોય છે, રાઈટ? અને આપણે 1 વર્ષ 2 વર્ષ એવા ઘણા બધા વર્ષો પાસ થાય ને તો પણ આપણે આપણી લાઈફને સેમ જ આપણે ફીલ કરીએ કે કોઈક નવી એક્ટિવિટી છે જ નથી, આપણે સેમ જ રૂટીનમાં આપણે ચાલવાનું હોય છે. સો આપણે એના માટે શું કરતા હોય છે કે આપણો જે ટાઈમ છે ને તો એને બેઝિકલી આપણે મની સાથે એક્સચેન્જ કરીએ. તો એ જે ટાઈમ છે ને તેને મની માટે આપણે એટલો બધો મિસયુઝ કરતા હોય છે કે આપણને ખબર જ નથી પડતી કે આપણો ટાઈમ આપણે કઈ જગ્યાએ વેસ્ટિંગ કરતા છે અને એ ટાઈમથી આપણને ફ્યુચરમાં શું મળવાનું છે, રાઈટ? કે લાઈક આપણે જોબ પર જાય કે ગમે તે શિફ્ટ કરતા હોય, રાઈટ? તો 1 કલાક 8 hours આપણે કામ કરીએ.
અને આપણે પે ચેક લઈને ઘરે આવીએ અને વધુ કલાક કામ કરીએ આપણે તો વધુ ઇન્કમ મેળવીએ, રાઈટ? સો એના માટે આપણે ટાઈમને 8 hours કામ કરીએ કે વધારે એક્સ્ટ્રા આવર કરીએ, રાઈટ? તો આપણે કેટલો બધો ટાઈમ આપણો પાછળ એ ટાઈમની અંદર આપણે આપણું ઘરનું જે ટાઈમ ફ્રીડમ છે, જે આપણા કિડ્સ છે, જે આપણું પોતાની પર્સનલ પોતાનો ઓન ટાઈમ છે, કેટલું બધું મિસ કરતા હોય છે, રાઈટ? બિકોઝ પે ચેક જોઈએ, વધુ ઇન્કમ જોઈતી છે અને એટલા બધા આવર્સમાં એ આપણને ટાઈમનો પ્રોબ્લેમ એ છે કે આપણે ટાઈમને લિમિટેડ કરીએ કે આટલા કલાક માટે આપણે આટલું કામ કરવાનું જ છે અને એ કલાક પછી જ આપણે એક્સ્ટ્રા ટાઈમ બચે ને તો જ આપણે બીજી કોઈ વસ્તુ કરવા માટે આપણે અવેલેબલ હોય, રાઈટ? સો બેઝિકલી આપણો ટાઈમ એટલો બધો લિમિટ છે કે આપણને ખબર જ નથી પડતી કે પૈસા પાછળ ભાગવામાં આપણો ટાઈમ ક્યાં પટી જતો છે, દિવસ, વર્ષ કે મહિના, કંઈ જ આપણને ખબર નથી પડતી. સો એના માટે એક સિમ્પલ ક્વેશ્ચન કે તમે કેટલા કલાક કામ કરી શકો, રાઈટ? અને કેટલા વર્ષ સુધી સેમ રૂટીનમાં તમે રિપીટ કરશો? કારણ કે આ બધું કરવા માટે આપણા 30, 40, 50, 60 ક્યાં આવી જાય ને તો એ આપણને ખબર નથી પડતી, રાઈટ? સો એના માટે અમે પણ સેમ થિંગ એ રૂટીનમાં જ જીવતા હતા, રાઈટ? પણ એક દિવસ એવું ફીલ થયું કે મની કમાવા માટે આપણે કેટલું બધું લૂઝ કરતા છે, રાઈટ? અને જે છે મેઇન તો ટાઈમ ફ્રીડમ છે કે પૈસા માટે આપણે કામ તો કરવું જ પડવાનું છે બિકોઝ ફેમિલી છે, આપણે ફેમિલી રન કરવું, આપણી જાતે આપણે કંઈ કરવા માટે પૈસા તો બધાને જોઈતા જ છે, પણ એ પૈસા કેવી રીતે સ્માર્ટ વે અર્ન કરવા છે કે પછી તમારે ઓલવેઝ ફિઝિકલ કામ કરીને જ તમારે પૈસા કમાવા છે, એ આપણી ઉપર છે, રાઈટ? સો અમે પણ પહેલા જ્યારે અમને પણ નોલેજ નહીં હતું તો તે ટાઈમે અમે પણ આ જ રીતે કામ કરતા હતા, પણ પછી ખબર પડી કે આજના જમાનામાં કેટલી બધી ટેકનોલોજી ચાલે છે અને એ જ ટેકનોલોજી આપણા માટે એટલું સારું પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે કે જેને આપણે એકવાર આપણે યુઝ કરીને આપણે આપણી લાઈફને ચેન્જ કરવાની જરૂર હોય છે. સો અમે પણ એ જ રીતે લાઈક મની માટે અમે અમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી છે. એટલે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનો મતલબ કે અમે અમારી લાઈક પ્લેટફોર્મ ચેન્જ કરેલું છે કે એ પ્લેટફોર્મનો યુઝ કરીને અમે ફેમિલીને મોમેન્ટ જે છે ને તેને અમે મિસ નથી કરવા માંગતા. એના માટે જ અમે લોકોએ ડિફરન્ટ પ્લેટફોર્મ કે જે આજે અમે યુઝ કરતા છે, અમારા કિડ્સ છે તેને અમે લાઈક ગ્રો થતા જોવા છે કે આપણી બિઝી લાઈફમાં આપણા કિડ્સના જે માઇલસ્ટોન છે, કિડ્સને જે ટાઈમ જોઈએ, જેવું કિંજલબેને કીધું કે નનલો લાઈક આપણે માટલું હોય તો એને ઘરવું પડે, રાઈટ? શેપ આપવું પડે અને એ જ્યારે નાનલું હોય ને તો ત્યારે જ જ્યારે ગ્રો થતા હોય ને તે ટાઈમે જ આપણે એને શેપ આપવો પડે છે, રાઈટ? સો કિડ્સમાં પણ સેમ થિંગ આ જ વસ્તુ કે આપણે પણ એ લોકો જ્યારે નાનલા હોય ને તે ટાઈમે જ એને ટાઈમ આપવાની જરૂર હોય છે. અને ડ્રીમ્સ કે આપણા ડ્રીમ્સ પણ ઘણા બધા છે બિકોઝ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણી લાઈફમાં પણ આપણે પહેલા આપણે પોતે જ એક ડોટર હોય, પછી આપણે લગ્ન કરીએ તો આપણે વાઈફ થાય, પછી મધર થાય, આપણે વહુ થાય, એટલા કેટલા બધા આપણા પર સ્ટેટસ ચેન્જ થતા હોય છે અને એ બધામાં જ આપણે આપણા ડ્રીમ્સ તો પોસ્ટપોન કરતા જ જતા હોય છે, રાઈટ? સો એ ફ્રીડમ આપણે મેળવવા માટે આપણે જાતે પોતે સ્ટેપ્સ લેવાની જરૂર હોય છે અને એ ફ્રીડમ મેળવવા માટે કોઈ દિવસ આવતો છે જ નથી. સો આપણે જ આપણી જાતને કંટ્રોલ કરીને, આપણે મેકઅપ માઇન્ડ કરીને આપણે જ આપણી જાતને આગળ લઈ જવા માટે એક સ્ટેપ્સ લેવાની જરૂર હોય છે અને ડિફરન્ટ વે વિચારવાનો હોય છે કે હવે આપણે ઇન્કમ નહીં પણ આપણે ફ્રીડમ માટે આપણે કંઈક કરવું છે, રાઈટ? અને એ ફ્રીડમ માટે કે એ ફ્રીડમ એટલે એટલી પૈસાની ફ્રીડમ નથી, પણ જે ટાઈમ ફ્રીડમ અમારા માટે રિયલી મિનિંગ એ છે કે આપણે આપણા ફેમિલી માટે અવેલેબલ હોય, કે આપણા ફેમિલીમાં આપણે રહેતા હોય ને કાલે ઉઠીને આપણું કિડ્સ એમ કે મમ્મી આજે હું સિક છે, રાઈટ? મને આજે સ્કૂલે નથી જવું, તું મારી સાથે બેસજે. તો આપણે જોબ કરતા હોય તો આપણી પાસે ટાઈમ નથી, રાઈટ? બિકોઝ આપણે જોબ પર જવાનું હોય, આપણે કમિટમેન્ટ હોય છે અને આપણે આપણા કિડ્સને ડે કેરમાં કે સ્કૂલમાં આપણે મોકલવા પડે છે, ભલે ને પછી લાઈક માઇલ્ડ હોય કે પછી વોટ એવર જે હોય તે, રાઈટ? અને આપણે વર્કને આપણી લાઈફ મુજબ આપણે ડિઝાઇન કરવાનું હોય છે કે જે આપણને કંટ્રોલ કરે છે અને ઇન્કમ માટે આપણે એવરી આવર પર આપણે ડિપેન્ડન્ટ રહેવાનું હોય છે કે 8 કલાક કામ કરો, વધુ પૈસા જોઈએ તો વધુ કામ કરો. સો આપણે આપણો ટાઈમનો કેટલો બધો આપણે મિસયુઝ કરતા હોય છે. પણ અમે જે રીતે બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે તો અમારામાં શું છે કે અમે સ્કિલ બિલ્ડઅપ કરતા છે અને ઓનલાઈન પર ઓપોર્ચ્યુનિટી અમે લર્ન કરતા છે અને એ જ મલ્ટિપલ ઇન્કમ સોર્સ વિશે અમને એટલું બધું પોટેન્શિયલ આપે છે કે અમને આ બધા ટાઈમને અમારા હાથમાં છે કે લાઈક અમારે જે કરવું હોય, અમારે જે ટાઈમે કરવું હોય, કે જેવું કિંજલબેનને કીધું કે આજે બહાર હતા પણ સ્ટીલ એનો બિઝનેસ તો બેકમાં રન થતો હોય છે, રાઈટ? અને અમે લોકો બધા જ આપણે આપણું કામ ડેલી રૂટીન આપણે કરતા જ હોય છે, રાઈટ? પણ એવી એક સિસ્ટમ છે કે જે બેકમાં આપણી રન થતી હોય છે
અને એ સિસ્ટમ આપણને ઇન્કમ બિલ્ડઅપ કરે છે, જેમાં આપણે હાર્ડવર્ક કરવાનું છે જ નથી, જસ્ટ સ્માર્ટ વર્ક કરવાનું હોય છે. સો હાર્ડવર્ક ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણી જે આ સ્માર્ટ સિસ્ટમ છે ને તે જ આપણને ફ્રીડમ આપે છે. અને એ જ ફ્રીડમ આપણને હવે જોઈએ છે કે હવે હાર્ડવર્ક કરીને તો આપણે કેટલું હાર્ડવર્ક કરીએ, હાર્ડવર્ક કરતા તો આપણે પણ થાકી જાય, શરીરમાં પણ પ્રોબ્લેમ આવે, રાઈટ? અમુક ટાઈમ આપણથી કામ થાય, પછી અમુક ટાઈમ નહીં થાય. નહીં કામ થાય ત્યારે આપણે શું કરવાના છે? સો એના માટે જ આપણે આપણા ફ્યુચરનું વિચારવા માટે સ્માર્ટ સિસ્ટમનો આપણે યુઝ કરવાનો હોય છે. અને આપણે આપણી આખી લાઈફ છે ને તે માત્ર ટાઈમ વેચવામાં પસાર નથી કરવાની, પણ એ ટાઈમનો યુઝ કરીને આપણે એક એવી લાઈફ બનાવવાની છે કે આપણે પણ આપણા ડ્રીમ્સ, આપણા ગોલ્સ આપણે જીવી શકીએ. સો લાઈક બિલ્ડિંગ સમથિંગ ધેટ ગીવ યુ લાઈક ફ્રીડમ આપે, જે ફ્લેક્સિબિલિટી આપે અને તમારું ફ્યુચર આપે. અને એ બધું વસ્તુ એ આપણા હાથમાં છે. બિકોઝ રિયલ વેલ્થ જે આપણે કહીએ ને તે ટાઈમ, પીસ અને ચોઈસ જ છે. અને એ આપણા હાથમાં છે, અને બીજું કોઈ ચૂઝ આપણા માટે કરવાનું નથી. એ ચોઈસ આપણી જ છે ને આપણે જ ચૂઝ કરવાનું છે કે આપણું પ્લેટફોર્મ, આપણી ફ્યુચર આપણે કેવી રીતે બિલ્ડઅપ કરવાની હોય છે તે. સો દેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. Now over to you, Sandhya-ben. Thank you, Kinjalben. હું સંધ્યા ભક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે, ટાઈમ ટ્રેડ. યસ, આ બિઝનેસ અમને એ તક આપે છે કે અમે અમારા ટાઈમ પ્રમાણે કામ કરી શકીએ છીએ. કારણ કે પહેલા હું પણ જોબ કરતી હતી 10 to 6, ત્યારે ઘણા બધા મુમેન્ટ લાઈક કીધું કેમ કિડ્સના મેં મિસ કર્યા. અમુક વાર લાઈક ફેમિલી ગેટ ટુગેધરિંગ હોય તે પણ મિસ કરીએ, સોશિયલ ટાઈમ પણ મિસ કરીએ. પણ આ બિઝનેસ અમને એ ફ્રીડમ આપે છે કે અમે કારણ કે હિરંગીબેને હમણાં જ કીધું કે આ સિસ્ટમ એટલી સરસ બનાવેલી છે કે 90% વર્ક ઓટોમેશન પર ચાલે છે. અમારી માટે એ કામ કરે છે. અમારે ખાલી 10% જ કામ કરવાનું હોય છે આ બિઝનેસમાં. એટલે માટે મેં પણ આ બિઝનેસ ચૂઝ કર્યું મારા માટે કે મને મારી પોતાના માટે મને વધારે ટાઈમ જોઈએ, પ્લસ ફેમિલી હારું પણ જોઈએ. એટલે આ બિઝનેસ એ તમને ઓપોર્ચ્યુનિટી એટલી સરસ છે કે આ તમે બધું આમાં ફ્લેક્સિબિલિટી મળે છે, કે ફ્રીડમ મળે છે કે તમે તમારા ઓન ટાઈમે કામ કરી શકો છો. ને દિવસના ખાલી તમારે 1 થી 2 જ કલાકનું કામ કરવાનું હોય છે. વધારે કામ પણ નથી કરવાનું તમારે. પણ ને ઘણી વાર એવું થાય છે કે તમારી પાસે લાઈક મિલિયન્સ ઓફ ડોલર હોય, પણ તમારી પાસે તે આઈ થિંક તે વાપરવાનો પણ ટાઈમ નહીં. અડધી વાર એવું થાય છે. ને ફેમિલી સાથે તો ટાઈમ રહેતો જ નથી. એ ખાલી એરેન્જ આપણે ક્યાં એરેન્જ કરવાનું એમાં જ બધા આપણે આઈ થિંક આપણો ટાઈમ જતો રહી છે કે આ પૈસાને ક્યાં એરેન્જ કરવાનું, કેવી રીતે કરવાનું. અહીંયા ગઈએ ત્યાં ગમે તેટલા બિઝનેસ હોય પણ આપણી પોતાના માટે ટાઈમ નથી રહેતો. કારણ કે આપણે બિઝનેસની પાછળ જ ભાગતા રહીએ કે મારે હું ત્યાં નહીં પહોંચ્યા તો કદાચ મારું કામ અટકી જશે, અહીંયા નહીં પહોંચ્યા તો અટકી જશે, એવું જ થાય છે. ત્યારે આ બિઝનેસ ઘરમાં બેઠા બેઠા કરી શકાય છે. ને તમે આઈ થિંક તમે લાઈક ટ્રાવેલમાં હોવ તો પણ તમે કરી શકો છો. આમાં લાઈક દોડવાની કે ભાગવાની જરૂર નથી આ બિઝનેસ પાછળ. તમે એકચ્યુઅલી તમારા હાથમાંથી તમે આ બિઝનેસ કરી શકો છો. હાથમાંથી લાઈક તમારા ફોન પરથી તમે. તો આ બિઝનેસ એટલે તમને લાઈક ટાઈમ ફ્રીડમ બહુ આપે છે. જે તમે ધારો તે કરી શકો છો. કિંજલબેને પહેલા કીધું કે આ આકાર વાળું લાઈક માટલાને આપણે પહેલેથી એમ આકાર આપતા ગઈએ તો જ આકાર લાઈક તેમ કિડ્સને પણ મોટા કરવા હોય તો આપણે નાનલેથી એને લાઈક માટલાની જેમ જ આકાર આપતા રહેવું પડે કે ટાઈમે એ લોકોને આપણું જે લાઈક સંસ્કાર, એજ્યુકેશન બધું ટાઈમે આપણે આપવાનું હોય તો જ કિડ્સમાં મોટા થાય તો એ વેલ્યુ એ લોકોમાં ડેવલપ થાય. અધરવાઇઝ થતું નથી. કારણ કે અમુક પેરેન્ટ્સ પાસે ટાઈમ જ નહીં હોય કિડ્સને હાથે રહેવાનો, તેને મોટા કરવાનો. કારણ કે જોબ આપણે બહાર કરતા તે પણ જરૂરી હોય, કિડ્સને મોટા કરવાનો જ જરૂરી હોય. પણ ચોઈસ આપણે
મેઇન તો આપણે જોબ વધારે ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે ખાવાનું પીવાનું આપણે જોબમાંથી જ મળતું હોય તો પછી એને પણ આપણથી ગીવઅપ નથી થતું તે ટાઈમે. એટલે બધું કેથે ને કેથે ગીવઅપ કંઈ ને કંઈ આપણે કરવું પડતું હોય છે જ્યારે જોબ કરીએ છીએ કે આવી રીતના બીજા ફિઝિકલ બિઝનેસ હોય આપણી પાસે ત્યારે. પણ આ બિઝનેસ એક તક આપે છે કે આમાં આપણે કંઈ પણ ગીવઅપ કરવાની જરૂર નથી. તમે બધું હાથમાં રાખીને તમારા કિસ પણ તમારી સાથે રાખીને કરી શકો છો. તમારો બીજો બિઝનેસ પણ તમે સાથે રાખીને કરી શકો છો. આ બિઝનેસ એટલી ટાઈમ ફ્રીડમ આપે જ છે. ને મેં પણ હજુ મારી શરૂઆત જ છે, પણ મને આ રિયલી ફીલ થાય છે કે ના, આ બિઝનેસ મારા માટે ઇટ્સ ગુડ ઓપોર્ચ્યુનિટી છે. એટલે મેં પણ આ સિસ્ટમ પણ એટલી સરસ એ લોકોએ બનાવી છે કે તમારે આમાં લાઈક કંઈ પણ તમને એવું નથી કે તમને ડિગ્રીની જરૂર છે જ આમાં. તો તમે બીજું તો મેઇન કે હું મારી લેંગ્વેજમાં કરી શકું એટલા માટે મોર ફ્લેક્સિબલ છે. ને લાઈક કિંજલબેન કહેતા હતા ને, એમ ગાડીનું આપણું લાઈફનું સ્ટેરિંગ આપણા હાથમાં છે કે આપણે એ લાઈફ કેવી રીતે ચલાવવાની છે. તો જો તમે પણ આ તમારું લાઈફનું સ્ટેરિંગ તમારા હાથમાં લેવા માંગતા હો ને, તો આ ઓપોર્ચ્યુનિટી તમારી માટે પણ છે. તો ટ્રાય કરો. ઇટ્સ વેરી ગુડ. આઈ થિંક મારા માટે તો બહુ વર્ક કરતું છે. તો હું આશા રાખું કે તમારા માટે પણ કરશે. સો દેટ બી ઓલ. કિંજલબેન, ઓવર ટુ યુ. Thank you so much, everyone. Now use it your time. You know, the best જગ્યા પર. I don't know, sometimes words ના આવે, but yeah. We know everything, but આપણે એને પરફેક્ટલી કરવા માટે શિસ્ત રહેવું પડે. એમ કહીએ ને, એવરી સિંગલ ડે પોતાની જાતને રિમાઇન્ડ કરાવવું પડે, રાઈટ? અને એ જ વસ્તુ તમારે પણ કરાવવાની છે. તમારા ફ્યુચર માટે તમે અત્યારથી સજગ ના બનો, રાઈટ? તો ફ્યુચરમાં તમને ચિંતાનો શબ્દ આવે, બટ અત્યારે તમે એને પરફેક્ટલી ગ્રેબ કરીને આગળ વધો તો પાછળથી તમને ઓલવેઝ હેપીનેસ મળે, ઓલવેઝ, બિકોઝ યુ ડીડ ગ્રેટ જોબ. દેટ સમય જ્યારે તમે વિચાર કરો છો કે મારે નવું કશું કરવું છે અને આ એક બેસ્ટ વે છે, તમે બધું જ ગ્રેપ કરી શકો તમારી હાથમાં, સ્ટાર્ટિંગથી લઈને એમ એન્ડિંગ ક્યારે થતી જ નથી આ બિઝનેસમાં. તમે તમારા બિઝનેસને પાસ ઓન કરી શકો છો. બટ કહેવાનો મતલબ એ જ છે કે ગુડ way to start this month because it's promo going on, right? તો ડેફિનેટલી અમેઝિંગ બેનિફિટ તમને મળે, રાઈટ? અર્નિંગનો ચાન્સ તમને ઇમિડિયેટલી વધારે ગણું મળે, રાઈટ? સો thank you so much. And we have one comment. Kushbu is watching from Virginia, and I hope તમને આઈડિયા આવશે કે why we choose this business, right? બહુ જ બધું વસ્તુ મળી રહ્યું છે in just only one place, right? Think about and check it out. આ બિઝનેસમાં શું થાય છે, બેનિફિટ જુઓ. તમારી લાઈફમાં ફ્યુચરમાં શું થવાનું છે ને, એ એક્ઝેક્ટલી પાથ જુઓ and then decide it, right? So thank you so much, and we will come back tomorrow at same time, right? And bye everyone.